મિત્ર માટે શું ના થાય? હું છું પૂર્વી અને ચલો આજે કંઈક સારું સાંભળીએ. રોનાલ્ડોને ફૂટબોલનો ભગવાન ગણવામાં આવે છે. રોનાલ્ડોના જીવનની આ એક પ્રેરક ઘટના છે. આ એ વખતની વાત છે જ્યારે રોનાલ્ડો અંડર 18 ચેમ્પિયનશિપમાં રમી રહ્યો હતો. આ ટુર્નામેન્ટમાં તેની ટીમમાં તેનો પ્રિય મિત્ર અલ્બર્ટ પણ રમી રહ્યો હતો. મેચની શરૂઆતમાં સ્પોર્ટિંગ લિસ્બન એકેડમીએ એવી જાહેરાત કરી કે આ મેચમાં જે સૌથી વધુ ગોલ કરશે એને આ એકેડમીમાં તાલીમ માટે પ્રવેશ આપવામાં આવશે. ફૂટબોલના દરેક ખેલાડીનું એક સપનું હોય છે કે તે આ એકેડમીમાં તાલીમ મેળવે. આ મેચ રોનાલ્ડોની ટીમ 3-0થી જીતી ગઈ હતી. પ્રથમ ગોલ રોનાલ્ડોએ કર્યો હતો અને બીજો ગોલ આલ્બર્ટે કર્યો હતો. હવે જે ત્રીજો ગોલ કરે એને આ એકેડમીમાં પ્રવેશ મળી શકે તેમ હતો. મેચની એક અત્યંત મહત્વની ક્ષણે બોલ આલ્બર્ટની પાસે હતો અને તે આરામથી ગોલ કરી શકે તેમ હતો. પણ એને જોયું કે જો બોલ રોનાલ્ડોને પાસ કરવામાં આવે તો એ પણ ગોલ કરી શકે તેમ છે. તેને એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર બોલ રોનાલ્ડોને પાસ કર્યો અને ત્રીજો ગોલ રોનાલ્ડોના નામે નોંધાયો. મેચ પછી જ્યારે બંને મિત્રો મળ્યા ત્યારે રોનાલ્ડોએ પૂછ્યું, દોસ્ત, તું બહુ આસાનીથી ગોલ કરી શકે એમાં હતો, છતાં પણ તે મને બોલ પાસ કેમ કર્યો? અલ્બર્ટે એટલું જ કહ્યું, તું મારો દોસ્ત છે અને હું જાણું છું કે મારા કરતાં તું વધુ સારું રમે છે, માટે આ એકેડમીમાં તને તાલીમ મળે એ હેતુથી મેં તને બોલ પાસ કરી દીધો. રોનાલ્ડો ખૂબ પ્રખ્યાત થયા. લોકોને આ વાતની જાણ થઈ તો કેટલાક પત્રકારો આ વાતની ખાતરી કરવા માટે અલ્બર્ટને મળવા માટે ગયા. અલ્બર્ટને હવે ફૂટબોલ જગત સાથે કોઈ જ લેવા દેવા નથી. એ એક આલીશાન મકાનમાં રહેતો હતો. પત્રકારોએ આ અગાઉ બનેલી ઘટના વિશે અલ્બર્ટને પૂછ્યું તો તેમણે તે ઘટના સાચી હોવાની વાતને સમર્થન આપ્યું અને સાથે સાથે એ પણ કહ્યું કે મેં પાસ કરેલા એક બોલની કિંમત મારું આ વૈભવી જીવન છે જે મને મારા મિત્ર રોનાલ્ડો તરફથી ભેટમાં મળેલું છે. મિત્રો એ જીવનની ખૂબ જ મોટી મૂડી છે. મૈત્રીના આ છોડને જો સમર્પણનું ખાતર આપવામાં આવે તો એ ખૂબ જ વિશાળ વૃક્ષ બને છે અને જેની શીતળ છાયામાં આપણા તપતા હૈયાને ટાઢક વળે છે. મિત્રતા તો આવી જ હોવી જોઈએ.